નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુ ને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પ્રાપ્ત વિગતો અનુસાર આગામી તારીખ 10/2/2024 ના રોજ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ડીસા ખાતે લાભાર્થી સંમેલન યોજવામાં આવનાર છે। ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને થરા જલારામ મંદિર ખાતે પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો, ધારાસભ્ય અને ચૂંટણી લડેલ વિધાનસભા બેઠકના ઉમેદવાર, મંડળ અને કારોબારી સભ્યો, મોરચાના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના સંયોજક અને પ્રભારી, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ સહકારી આગેવાનો, ચેરમેન, વાઇસ ચેરમેન અને ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ સહિત સોશિયલ મીડિયા અને આઈટીના સંયોજક અને સહસંયોજક ભારતીય જનતા પાર્ટી કાંકરેજ વિધાનસભાના તમામે તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ અને આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી તથા ઇન્ચાર્જશ્રીઓ, સહ ઇન્ચાર્જશ્રીઓ ડીસા ખાતે સીએમ સાહેબના કાંકરેજ વિધાનસભામાંથી મોટી સંખ્યામાં કાર્યક। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગૌસ્વામી, બનાસકાંઠા સાથે અલ્પેશ ગૌસ્વામી, કાંકરેજ। हमारा साथी बने महामंत्री मुरब्बी श्री ईशुभा वाघेला, मुरब्बी श्री अमीभाई देसाई, जिला किसान मोर्चाना महामंत्री मुरब्बी श्री बाबूभाई कुसुमित द्रुमदल शोभिनी सुहासिनी अपना मार्गदर्शन बोलो भारत माता की वंदे। उपस्थित गुजरात सरकारना पूर्व शिक्षण मंत्री, बनासकांठा जिला भाजपना प्रमुख, यशस्वी प्रमुख, आप सौ अपना सौना मार्गदर्शक एवं माननीय कीर्तिसिंहजी वाघेला साहेब, उपस्थित सौ सन्मानीय मंच, दरेक गाममांथी खूब मोटी संख्यामां जेमने जवाबदारी छे, सरपंचश्रीओ